સાબરકાંઠામાં અવિરત વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે। વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। ખેડવા ડેમમાં પાણીની આવક થતા હરણાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હરણાવ નદીમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે। હરણાવ નદી બે કાંઠે વહેતી થતા કોઝવે બંધ કરવામાં આવ્યો। કોઝવે બંધ કરવામાં આવતા સુરક્ષાના ભાગરૂપે પોલીસ અહીંયા ખડકી દેવામાં આવી। નદીમાં બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। નવા નીરની આવક થતા સ્થાનિકો ખુશખુશાલી અનુભવી રહ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આસપાસના કુવા, બોર તળાવ સહિત અનેક જળાશયો છે તેમાં પાણીની આવક થતા હરણાવ નદીના નીરને લઈને ધરોઈ ડેમમાં પણ હવે પાણીની આવકમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે, જેના કારણે તેઓને સિંચાઈનું પાણી બારેમાસ મળી રહેશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પૂર્વે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, વડાલી સહિતના પંથકમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે। આ દ્રશ્ય આપને બતાવીશ કે જે ખેડબ્રહ્મા શહેર વચ્ચેથી પસાર થતી હરણાવ નદીના દ્રશ્યો છે કે હરણાવ નદીની અંદર જે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ઘોડાપૂર આવ્યું છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ નદીની અંદર નવા નીર આવ્યા છે, જેને લઈ જે કોઝવે છે તે બંધ કરવામાં આવ્યો છે અને કોઝવે ઉપર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને લોકો અહીંયાથી પસાર ન થાય તેને લઈ પોલીસ દ્વારા બંદોબસ્ત છે તે પણ ખડકવામાં આવ્યો છે। અને આ જે હરણાવ નદીનો કોઝવે છે, જે કોઝવેના દ્રશ્ય બતાવીશ કે અત્યારે હરણાવ નદીનો પાણીનો પ્રવાહ છે તે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હજુ પણ નદીના અંદર પાણી વધુ છોડવામાં આવે તે પ્રમાણેની શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે। પણ હાલ ખેડવા ડેમ સહિતના જે મોટાભાગના જળાશયો છે તે પણ પાણીની પુષ્કળ આવકને પગલે સિંચાઈ સહિતના પાણીના પ્રશ્નોનો હલ થશે અને આસપાસના ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ નદી નાળા છલકાયા છે તેને લઈ ખુશી છે તે જોવા મળી રહી છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા। સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। વડાલી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા। મુખ્ય માર્ગ પર બનાયેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો, રાહદારીઓ સહિત મુસાફરોને હાલાકી ભોગવવી પડી। હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું અહીંયા નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે। અનેક સ્થળો પર મુખ્ય માર્ગો પર અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે। અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોમાં ભારે રોષનો માહોલ છે। અંડરબ્રિજમાં જો વધુ વરસાદ વરસે છે તો અંડરબ્રિજ આખો બંધ થઈ જાય છે। અહીંયાથી એક પણ વાહન ચાલક પસાર થઈ શકતો નથી તેવી નોબત આવે છે। હાલ ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર પણ આ જ પ્રકારે વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે આ વિસ્તારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજાની બીજી બેટિંગ છે તે જોવા મળી રહી છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી સહિત ખેડબ્રહ્મા પંથકમાં અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી પણ ઘટી છે, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। જોકે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પૂર્વે અત્યારે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ અટવાયો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય માર્ગના અંડરબ્રિજોમાં પણ વરસાદી પાણી ભરાવાને પગલે વાહન ચાલકો, રાહદારીઓ સહિત મુસાફરોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાયા છે। ચિરાગ, જે પ્રકારે ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવેની હાલત થઈ છે, 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી, શું સ્થિતિ છે હાલ અને હજી કેવા પ્રકારની આગાહી છે? સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી જ અવિરત વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં મેઘો છે તે મુસળધાર વરસ્યો છે। 4 થી 5 ઇંચ જેટલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ ઈડર જે ખેડબ્રહ્માને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ માર્ગ છે, જ્યાં રેલવેનું નવીનીકરણ ચાલી રહ્યું છે અને જ્યાં વડાલી ખાતે અંડરબ્રિજ બનાવવામાં આવે છે રેલવે વિભાગ દ્વારા, જે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ વાહન ચાલકો, રાહદારીઓ, મુસાફરો સહિત વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। તો બીજી તરફ ખેડબ્રહ્મા પંથકની હરણાવ નદી છે તે પણ હવે 2 કાંઠે વહેતી થઈ છે અને હરણાવ નદી 2 કાંઠે વહેતી થતા જે કોઝવે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને નીચાણવાળા 7 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈ સાબરકાંઠા જિલ્લા તંત્ર છે તે પણ હવે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલી, ઈડર, ખેડબ્રહ્મા પંથકમાં જે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે
જેને લઈ ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે અને ખેતરો બેટમાં ફેરવાતા મોટા ભાગની ખેતીમાં નુકસાનીની ભીતિ છે તે સેવાઈ રહી છે. બીજી તરફ શાકભાજીનો વ્યવસાય કરતા ખેડૂતો છે તે લોકોની પણ ચિંતા વધી છે. એક તરફ શાકભાજીના ભાવ ભલે આસમાને છે, પરંતુ શાકભાજીના પાક પણ નિષ્ફળ જવાની ભીતિને લઈ જે શાકભાજીની ઉપજ હતી તેમાં ઘટાડો નોંધાયો છે, જી. તો બીજી તરફ મગફળી સહિતના પાકોમાં પણ નુકસાની થઈ છે. બિલકુલ, ચિરાગ આભાર વિગતો બદલ.